તું બેટા બેટા હસે શું છે? અહીં આવ, મને ઉચક. આવું ચાલ ઉપાડ ઉપાડ. તું શું કરે છે? હટ હટ. પપ્પા મને એક વાતનો જવાબ આપો તો હા. તમને આ ઘરની કામવાળીઓ જોડે જ કેમ રોમાન્સનો પ્રેમવા ઉપડે છે? તારી માની લીધે. અરે આખો દિવસ તારી માં આ ઘરમાં નોકરાણી બનીને જ ફરતી હતી ને. એ પપ્પા વાળી, તારી માએ ક્યારે મોઢા પર પાવડર નથી ચોપડ્યો. એના મેકઅપ વગરના થોબડા સાથે પ્રેમનું પેકઅપ કરી કરીને મને આ ગંદી આદત લાગી ગઈ છે. એ પપ્પા વાળી, હે ભગવાન, પપ્પા એ ભગવાન સાથે વાત કરું છું, બોલવા દે ને, વચ્ચે વાત નહીં કર. ભગવાન, આ રોમાન્સ તો કેવું સરસ ગોઠવાઈ ગયું હતું, પણ આ નપાવટને લીધે બધું કામ બગડી ગયું. ભગવાન, પપ્પા એ પાછો વચ્ચે બોલ્યો, મને વાત કરવા દે ને. ભગવાન, આ કેવો નપાવટ છોકરો મને આપ્યો છે. ન કામનો ન કાજનો, દુશ્મન અનાજનો. હે ભગવાન, એ હું વાત કરું છું ને. હા કરી લે ને. હે ભગવાન, તે મને કેવો રંગીલો બાપ આપ્યો છે. હે? શરમનો ના લાજનો અને કીડો બસ રોમાન્સનો. એ જ કીડાને લીધે તું પેદા થયો છે. હે પપ્પા એ! હવે આ ફિલ્મી નામવાળી એક પણ સેવિકાની મને જરૂર નથી. મને ખાતરી છે કે આ સિરિયલના નામવાળી જ મને રોમાન્સના રંગમાં રંગશે. બબીતા, તારા રસગુલ્લાની મીઠાશ મને ચાખવા દે. मेरे सामने वाली खिड़की में एक सेक्सी काम वाली रहती है. ઓ મોટા ભાઈ, આ બધા છાપામાં બાકોરા છે ના પાડેલા છે? એ વેન્ટિલેશન. હું છાપું વાંચતા વાંચતા બાકોરામાંથી હવા આવે ને એટલા માટે. હવા તો હું તારી કાઢીશ સાલા પેટી કોટિયા. હે? હું રોજ જોઉં છું જેમ લોકો ટિકિટ બારીમાંથી ટિકિટ લેતી વખતે જોવે છે, એ જ રીતે તું મને છાપામાં કાણા પાડીને ગંદી નજરે જોવે છે. આ બંગલામાં ઉંદરડા બહુ વધી ગયા છે. છાપું કાતરી નાખ્યું. લાગે છે ઉંદરડાઓને મારી જેમ છાપાનો બહુ શોખ છે. એને તારા મગજની બધી ગંદકી આજે હું આ સાવેણાથી સાફ કરી નાખીશ. લો પસ્તીવાળા ભાઈ, તમે પણ જરાક હાથ સાફ કરી લો. એ ઊભો રે, હું તને બેન માનું છું. જૂઠું ના બોલ પેટી કોટિયા. તમે જ મને કયો, કોઈ પોતાની બેનને બેંકોક લઈ જવાની વાત કરે ખરો? બેંકોક ના. એ નહીં. લે, ઓય, લે. ઓય, ઓય. મને બેંકોક લઈ જવાની વાત કરે છે? એ, લે, તું છે બેંકોક લઈ જવાની વાત કરે છે? પેટી કોટિયા. લે. ઓય, એક મિનિટ. ઓય. મારી ટ્રીટમેન્ટ માટે મને કોઈ બેંકોક લઈ જાઓ. ઓય.